વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઘણી બધી રજાઓ આપણે માણી લીધી. ફરી પાછા આપણે જ્યાં હતા ત્યાં આવી જઈએ. છેલ્લે આપણે તમારો છઠ્ઠો યુનિટ ધ નાઇટ ટ્રેન એટ દેઓલી એ જોઈ રહ્યા હતા, જે એક સરસ મજાની સ્ટોરી વાર્તા છે, જેની અંદર આપણે છેલ્લે શું જોયું હતું કે જે લેખક હોય છે તે એ છોકરીને મળે છે, એનું વર્ણન કરે છે, એના વિશે જણાવે છે. એના પછી કહે છે કે જ્યારે હું દહેરા પહોંચી ગયો મારા દાદીના ઘરે, ત્યારે હું એને ભૂલી જાઉં છું, પણ જ્યારે મારું વેકેશન પૂરું થાય છે અને ફરી પાછો હું મારા ઘરે જઈ રહ્યો હતો, ત્યારે પાછી મને એ છોકરી યાદ આવે છે. ત્યાં સુધી આપણે જોઈ ગયા હતા. આગળ જોઈએ તો લેખક કહે છે, આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન્ટુ ધ સ્ટેશન એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. હવે લેખક કહે છે કે ગાડી જ્યારે સ્ટેશન ઉપર પહોંચે છે, ધ ટ્રેન ડ્રીવ ઇન્ટુ ધ સ્ટેશન, ગાડી જ્યારે સ્ટેશન ઉપર પહોંચે છે ત્યારે આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર, ત્યારે હું તે છોકરીને શોધી રહ્યો હતો, અને એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ, ને હું જ્યારે છોકરીને શોધી રહ્યો હતો ત્યારે અનએક્સપેક્ટેડ એટલે કે અનઅપેક્ષિત, જે આપણે વિચાર્યું પણ ન હોય એવું, અપેક્ષા વગરનું એટલે અનઅપેક્ષિત, ત્યારે એક અનઅપેક્ષિત થ્રિલ એટલે રોમાંચ, ત્યારે મને એક અલગ જ વિચાર્યું પણ ન હોય એવો રોમાંચનો અનુભવ થાય છે. આઈ ફેલ્ટ અનુભવ થાય છે. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, ત્યારે એ જ સમયે જ્યારે હું એને શોધી રહ્યો હતો ત્યારે મેં એને પ્લેટફોર્મ ઉપર આવતી જોઈ. વોકિંગ અપ ધ પ્લેટફોર્મ ઉપર આવતી જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવ્ડ એટ હર, હું દરવાજો જ્યાં હતો, ડબ્બાનો દરવાજો હતો, એ દરવાજા પાસે જાઉં છું અને તેને હાથથી ઈશારો કરું છું. વેવ્ડ એટલે આપણે જે હાય કરીએ, હાથ હલાવીએ છીએ ને વેવિંગ કહેવાય, તો એને હાથથી ઈશારો કરું છું. વેન સી શો મી સી સ્માઇલ્ડ, જ્યારે એણે મને જોયું એટલે કે મને જોઈને તે હસે છે, મલકાય છે. સી વોઝ પ્લીઝડ દેટ આઈ રિમેમ્બર્ડ હર, પ્લીઝડ એટલે ખુશ થવું, તે ખૂબ જ ખુશ હતી. શું કામ ખુશ હતી? કેમ કે એ છોકરીને હું ઓળખતો હતો, એ યાદ હતી મને, એટલે તે ખુશ થઈ જાય છે કે આ છોકરાને હજી પણ હું યાદ છું એવું વિચારીને તે છોકરી પ્લીઝડ ખુશ થઈ જાય છે. એન્ડ આઈ વોઝ પ્લીઝડ દેટ શી રિમેમ્બર્ડ મી, અને હું પણ ખુશ થયો. શું કામ? કેમ કે હું પણ એને યાદ હતો, એ છોકરી પણ મને ભૂલી હતી નહીં, એટલે હું પણ ખુશ થાઉં છું અને તે છોકરી પણ ખુશ થાય છે. She did not start selling baskets but came straight to the tea stall. હવે તે છોકરી ટોપલીઓ વેચવાનું શરૂ કરતી નથી. સેલિંગ બાસ્કેટ્સ એટલે બાસ્કેટ વેચવાનું શરૂ કરતી નથી, પણ શું કરે છે? બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, સીધી ચાની દુકાન પાસે આવી જાય છે. હર ડાર્ક આઈસ વર સડનલી ફિલ્ડ વિથ લાઇટ, એની જે કાળી ચમકદાર આંખો હતી તે અચાનક જ ચમકી ઉઠે છે. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ, અમે થોડાક સમય માટે કાંઈ જ બોલતા નથી. થોડીક વાર અમે કાંઈ બોલ્યા નહીં, પણ અમે સ્પોક વિધાઉટ વર્ડ્સ, અમે વાતો કરી, એક શબ્દ પણ
બોલ્યા વિના અમે મૌન દ્વારા, એક શબ્દ પણ બોલ્યા વગર અમે વાતો કરીએ છીએ. I felt the impulse to put her on the train there and take her away with me. Impulse એટલે કે લાગણીનો આવેશ. હું લાગણીમાં આવી ગયો. એક સમયે એ વખતે મને એવું લાગ્યું કે તેને ગાડીમાં બેસાડી અને મારી સાથે લઈ જવાની એવી લાગણીઓ આવી કે હું આને મારી સાથે ગાડીમાં બેસાડી અને મારી સાથે લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. Bear એટલે સહન કરવું. એને ફરી પાછી દેવલીના સ્ટેશનના અંધકારમાં વેનિશ એટલે અદૃશ્ય થવું. ફરી પાછા એને દેવલી સ્ટેશનના અંધકારમાં અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું સહન કરી શક્યો નહીં. એટલે કે મને મારાથી એ સહન નહોતું થતું કે ફરી પાછી એ છોકરી સ્ટેશન પાછળ, આ જંગલો પાછળ અંધકારમાં અદૃશ્ય થઈ જાય. મને તો એને મારી સાથે લઈ જવું હતું અને એ વિચારથી પણ, માત્ર એ વિચાર આવે છે મારા મનમાં, એ પણ મારાથી સહન થતું નથી. I took the baskets from her hand and put them on the ground. મેં એની પાસેથી જે બાસ્કેટ્સ હતા, હાથમાં ટોપલી હતી, એ લઈ અને મેં put them on the ground, નીચે મૂકી. She put out her hand to take a basket, but I caught her hand and held it. હવે જ્યારે મેં એની ટોપલી નીચે મૂકી દીધી ત્યારે તે છોકરી શું કરે છે? પોતાની ટોપલી લેવા હાથ લાંબો કરે છે, પણ હું એનો હાથ પકડી લઉં છું. મેં એનો હાથ પકડી રાખ્યો. જ્યારે તે છોકરી પોતાની ટોપલી લેવા પોતાનો હાથ લાંબો કરે છે ત્યારે હું એનો હાથ પકડી રાખું છું. I have to go to Delhi, I said. અને લેખક કહે છે કે મારે દિલ્હી જવાનું છે એવું મેં તેને કહ્યું. She nodded. I do not have to go anywhere. Nod એટલે આગળ, માથું ધૂણાવવું, ના પાડવી. પણ તે છોકરી માથું ધૂણાવે છે, ના પાડે છે અને કહે છે I do not have to go anywhere. મને ક્યાંય જવાનું નથી. The guard blew his whistle and I hated the guard for doing that. ફરીથી જે ટ્રેનનો ગાર્ડ હોય છે તે સીટી વગાડે છે, વિસલ વગાડે છે, અને એ જે ગાર્ડ વિસલ વગાડે છે ને એ મને જરાય ગમતું નથી. બહુ જ ગુસ્સો આવે છે જ્યારે મને ગાર્ડ વિસલ વગાડે છે ત્યારે મને બહુ, કેમ, શું કામ? તો ગાર્ડ વિસલ વગાડે તો ગાડી ત્યાંથી જવાની હોય, અને ગાડી જવાની હોય તો લેખકને પણ જવું પડે, પણ લેખકને જવું નહોતું. એટલે કે છે કે ગાર્ડ જ્યારે વિસલ વગાડે છે એ મને જરાય ગમતું નથી. I will come again, I said. Will you be here? મેં એને કીધું કે હું ફરીથી અહીં આવીશ, તો અહીં જ હોઈશ ને? એવો ક્વેશ્ચન હું એને કરું છું. She nodded. I do not have to go anywhere. તે ફરીથી માથું હલાવે છે અને કહે છે મારે ક્યાંય જવાનું નથી. She nodded again. તે ફરીથી એકવાર માથું હલાવે છે. The bell clenched and the train slid forward. બેલ એટલે કે જે ઘંટ હોય છે તે વાગે છે અને જે ટ્રેન હોય છે તે આગળ ચાલે છે. I had to pull my hand away from the girl and ran for the moving train. મને તે છોકરીના હાથમાંથી હાથ છોડવો પડ્યો અને જે ટ્રેન ચાલતી હતી, મૂવિંગ ટ્રેન એટલે કે જે ટ્રેન શરૂ થઈ ગઈ હતી, એ ટ્રેનને પકડવા માટે મને દોડવું પડ્યું. This time I did not forget her. હવે લેખક કહે છે કે આ વખતે હું એને ભૂલી શક્યો નહીં. પહેલી વખત જ્યારે હું દાદીના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં હું એને મળ્યો હતો, પણ દાદીના ઘરે જઈ અને હું એને ભૂલી જાઉં છું.
પણ આ વખતે હું એને ભૂલી શક્યો નહીં. She was with me for the rest of the journey and for long after. બાકીનો જે પ્રવાસ હતો મારો, એ પ્રવાસ દરમિયાન અને પછી પણ, પ્રવાસ દરમિયાન અને એના પછી પણ ઘણા લાંબા સમય સુધી તે મારી સાથે રહી હતી. હું એને ભૂલી શક્યો હતો નહીં. All that year she was a bright living thing. આખા વર્ષ દરમિયાન તે એક બ્રાઇટ એટલે કે તેજસ્વી અને લિવિંગ એટલે કે જીવતી એક જીવતી વસ્તુ હતી. And when the college term ended, I packed in haste and left for Dehra earlier than usual. અને ફરી પાછો જ્યારે મને મારું કોલેજમાં સત્ર પૂરું થાય છે, ટર્મ એન્ડેડ, સત્ર પૂરું થાય છે, વેકેશન પડે છે, ત્યારે ઝડપથી આઈ પેક્ડ ઇન હેસ્ટ, ઝડપથી હું મારો સામાન પેક કરું છું, સામાન તૈયાર કરું છું અને હંમેશની જેમ હું દહેરા જવા માટે, એટલે કે હંમેશા હું જે ટાઈમે દહેરા જાતો એ ટાઈમથી વહેલા હું દહેરા જવા માટે નીકળી જાઉં છું, એવું લેખક કહે છે. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.